અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસના કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્યતા દિવ્યતાથી ઉજવણી કરાઈ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મ જયંતિ અને બીએપીએસ સંસ્થાની કાર્યકર પ્રવૃત્તિના 50 વર્ષની સેવાગાથાને બિરદાવવાના હેતુ સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશ્વભરમાંથી સંસ્થાના 1 લાખથી વધુ કાર્યકરો સહભાગી બન્યા હતા. વડાપ્રધાને જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણના શિક્ષણ અને સંકલ્પ મહંત સ્વામી મહારાજના શ્રમ અને સમર્પણથી ફલિત થયા છે. કાર્યકર સુવર્ણ મહોત્સવના આયોજનને બિરદાવતા વડાપ્રધાને જણાવ્યું કે આ મહાકાર્યક્રમમાં 1 લાખ કાર્યકર્તાઓ સ્ટેડિયમમાં ઉપસ્થિત છે, જે એક મોટી વાત છે. યુવાઓ અને બાળકો દ્વારા બીજ, વૃક્ષ અને ફળના ભાવને અભિવ્યક્ત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમની ઉર્જા અપ્રતિમ હતી, એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાને આ ભવ્ય આયોજન બદલ મહંત સ્વામી મહારાજ અને સંતજનોને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે આ ઉત્સવ સેવાના 50 વર્ષની યાત્રાનો મહત્વપૂર્ણ પડાવ છે. 50 વર્ષ પહેલા કાર્યકરોનું રજીસ્ટ્રેશન કરીને તેમને સેવા કાર્ય સાથે જોડવાની શરૂઆત બીએપીએસ સંસ્થાએ કરી હતી. બીએપીએસ તથા તેની સાથે જોડાયેલ લાખો કાર્યકરોના શ્રદ્ધા અને સમર્પણની વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે ભુજમાં ભૂકંપ બાદની પરિસ્થિતિ હોય, નરનારાયણ નગરનું પુનઃનિર્માણ હોય, કેરળનું પૂર હોય, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન હોય, કોરોના મહામારી હોય કે યુક્રેન યુદ્ધ સમયની ત્વરિત સહાયતની ઘડી હોય, દરેક સ્થળે અને દરેક પરિસ્થિતિમાં સંસ્થાના કાર્યકરો પરિવાર ભાવ અને કરુણા ભાવથી સેવા કરે છે. બીએપીએસના કાર્યકરો આખી દુનિયામાં ભારતના સામર્થ્યને તાકાત આપે છે, એમ જણાવીને વડાપ્રધાને વૈશ્વિક સ્તર પર માનવતાના હિતમાં સંસ્થા દ્વારા આપેલા યોગદાનને પ્રશંસનીય ગણાવ્યું હતું. Thank you.